ગુડ મોર્નિંગ એન્ડ હેપી ન્યુ યર ટુ ઓલ ઓફ યુ. આપણે જે લાસ્ટ લેક્ચર આપણે તમે જોયો બરાબર, આપણે ચાલુ કરી જઈ રહ્યા છીએ બોક્સ સાઇઝિંગ, કે બોક્સને સાઇઝિંગ કેવી રીતે કરવું અને આપણે એની ઇફેક્ટ કેવી રીતે બતાવવી, ક્યાં પ્લે કરવી, બરાબર. તો આપણે જોઈએ. તો પહેલાં શું કરશું આપણે કે બોક્સ સાઇઝિંગ શું છે. બોક્સ સાઇઝિંગ પ્રોપર્ટી ઇઝ યુઝિંગ ટુ ચેન્જ ધ હાઇટ એન્ડ વિથ ઓફ એલિમેન્ટ. એટલે એલિમેન્ટની તમારે જો હાઇટ અને વિથ છે એ તમારે ચેન્જ કરવી હોય, બરાબર, બોક્સની સાઇઝ નાના મોટી કરવી તો એના માટે છે. અને શું છે જો અહીં નીચે બીજી લાઈનમાં આપણે જોઈએ છીએ width plus padding plus border equal to actual visible rendered with the element of box. આપણે ગમે ત્યારે તમે જોજો ઓનલાઈન આપણે કોઈ વિડીયો પ્લે કરીને એના પર્ટિક્યુલર એક બોક્સમાં જ આવશે. તો આ બધી જનરલી એના માટે છે. પછી હાઇટ પ્લસ પેડિંગ પ્લસ બોર્ડર એકચ્યુઅલ વિઝિબલ રેન્ડર હાઇટ, આમાં વિથ હતું ને આમાં હાઇટ હતી. એટલે હાઇટ ને વિથ ગમે બોક્સ આપણે બનાવીએ તો એની અંદર આપણે હાઇટ ને વિથ તો લેવા જ પડશે. નોર્મલ એનું એક્ઝામ્પલ છે આપણે જોઈએ, બરાબર. નોટપેડમાં જતા રહેશું. આવી ગયા એરેન્જમેન્ટ સરખું કદર છે ત્યાં તમને ખબર પડે. ફાઇલને સેવ કરી દઈએ આપણે. બરાબર, મેં શું કર્યું છે, બે ડિવિઝન બનાવ્યા છે. એમાં ડિવિઝન 1 છે, એની વિથ આપી છે 300, હાઇટ આપી છે 100, બોર્ડર 1 પિક્સેલ સોલિડ બ્લુ આપી છે, અને બોક્સ સાઇઝિંગ બોર્ડર બોક્સ, બરાબર, બોર્ડર અને બોક્સ બંનેની આખી જે બોર્ડર આવી જશે. પછી બીજું ડિવિઝન બનાવ્યું, એમાં શું રાખ્યું મેં 300 હાઇટ એને વિથ રાખી, 100 એની હાઇટ રાખી, પેડિંગ 50 રાખ્યા છે, અને 1 પિક્સેલ સોલિડ રેડ કલરની રાખી છે. આની અંદર બોર્ડર બોક્સ રાખ્યા છે. અને એમાં બેમાં લખ્યું છે tutorials.com dvr બ્રેક, એટલે નીચે આવે એટલે બાજુમાં આવે ને એટલે મેં BR લખ્યું છે. ડિવિઝન ક્લાસ div1, જો div1 છે તો મેં ક્લાસ લીધો છે તો div1 મારે લેવો પડશે. પછી આ div2 લીધું છે તો મારે એને રિપ્રેઝેન્ટ કરવો છે તો મારે અહીં div2 લેવું પડશે. આવી ગઈ. જો આમાં ડિફરન્સ એટલો છે તમને ખબર પડી જાય છે કે જ્યારે મેં જો આની અંદર વિથ 300 આપી તો બેની વિથ બરોબર, હાઇટ બરોબર, BR આપ્યું છે મેં એટલે નીચે આવી ગયું. પણ મેં આની અંદર પેડિંગ આપ્યા છે. પેડિંગ કેટલા 50 આપ્યા, એટલે અહીંથી આગળથી 50ની જગ્યા મૂકીને પ્રિન્ટ થયું. દેખાય તમને? તો આ બધી બોક્સ સાઇઝની પ્રોપર્ટી છે. તમારે કેવડું બોક્સ ડિસ્પ્લે કરાવવું, બરાબર, તો એના માટેની આ બધી વસ્તુ આની અંદર જોવા મળે તમને. આને શું કહેવાય છે? બોક્સ. હવે એક એક વસ્તુ આપણે જોતા જાય. બોર્ડર બોક્સ, બરાબર, બોક્સ સાઇઝિંગ, બ્લુ સોલિડ, અહીં મારે ગમે રાખી દો. એની પ્રોપર્ટી આપણે બરાબર અલગ અલગ હોય છે બધી. જો હોય છે લાઈન હશે તો બતાવશે. આવી ગઈ ડોટ ડોટ, ખબર પડશે. આવી ગઈ ડોટ ડોટ દેખાય છે. હવે ઝૂમ કરી દીધું. આ સોલિડ કહેવાય, આ ડોટેડ કહેવાય. રેડી? તમને વસ્તુ
પેડિંગ છે આ બધી વસ્તુ ઉપરથી એના 50 મૂક્યા અને સાઈડમાંથી મૂક્યા. હજુ એના અહીંયા પેડિંગ 50 આપ્યા એટલે ઉપરથી મૂક્યા અને સાઈડમાંથી મૂક્યા. પેડિંગ મેં ખાલી એમ કર્યું હોત બરાબર સેવ પેડિંગ લેફ્ટ તો જો તો એ ઉપર આવત અને આગળથી જ ખાલી મોકલે. મેં ખાલી પેડિંગ આપ્યા એટલે શું કરશે ફરતી કોરથી જગ્યા મૂકશે 50 પિક્સલની. રેડી અહીંથી પણ 50 મૂકશે અહીંથી પણ 50 મૂકશે. એટલે આ હતી પેડિંગ. તમારે પિક્સલની હાઇટ વધારવી હોય તમારે બોર્ડર ડાર્ક કરવી હોય બરાબર તમે 3 પિક્સલ કરી નાખો પછી એને સેવ કરી દો તો એ પ્રમાણે થશે બરાબર. 3 ની બદલે તમે 30 પિક્સલ કરશો બરાબર તો જો કેવડી હાઇટ થશે. થઈ ગયું. હવે તમે લાઈનનો બોર્ડર બદલાવો સોલિડ છે બરાબર અહીંયા કરી નાખો કંટ્રોલ એસ સેવ કરી દો. થઈ ગઈ પેટર્ન. આવી રીતે પણ હાલે. તમે અલગ અલગ પેટર્ન કરી શકો એવું જરૂર નથી પણ તમારા મગજમાં તમને આઈડિયો ક્લિયર હોવો જોઈએ કે તમારે શું કરવું હોય. તમે જ્યાં ધારો કે અહીંયા બોર્ડર આપી છે 30 ત્યાં હું 15 કરી નાખું સેવ કરી દીધી. ઠીક છે. અને તમારા ઉપર છે તમે શું ગોઠવો તમે શું એરેન્જમેન્ટ કરો તમે કેવી ડિઝાઇન લઈ આવી શકો બરાબર. એટલે આ બધી વસ્તુ તમારા માઇન્ડ ઉપર ડિપેન્ડ કરે છે કેવી રીતે શું કરવું હોય. હાઇટ વિથ તમારે અહીંથી સેટ કરી શકો. તમે હાઇટ તમારે 200 કરવી છે તો 200 કરી દેવાની સેવ કરી દેવાની ફાઇલને. એટલે આવી બધી વસ્તુ છે એ તમારાની અંદર બોર્ડર બોક્સની અંદર આ બોક્સ સેટિંગ જે છે તમારા એ થઈ શકશે. હવે એના પછી આવશે આપણી પાસે મીડિયા રૂલ. એની અંદર શું છે આપણે એ સમજીએ આગળ હવે બરાબર. હવે આપણે આગળ જોઈએ મીડિયા રૂલ. મીડિયા રૂલ એટલે શું એટલે આપણે એને થોડીક ડિટેલ સમજીએ કે the media rule is used to define a different style rules for different media types and devices. In CSS2 this is called a media type while in CSS3 it is called a media query. શું કે આપણે મીડિયા રૂલ નો ઉપયોગ ક્યાં ક્યાં થાય તો જેમ કે ડિફરન્ટ મીડિયા ટાઈપ્સ હોય અલગ અલગ ડિવાઇસ હોય લેપટોપ હોય મોબાઈલ હોય બરાબર કોમ્પ્યુટર હોય અને એ CSS2 જે આની પહેલા આપણે શીખા એડવાન્સ છે બરાબર. તો CSS2 ની અંદર આપણે શું કહેતા મીડિયા ટાઈપ કહેતા અને CSS3 ની અંદર શું કહીએ મીડિયા ક્વેરીઝ. નામ સેમ છે થોડા ફંક્શન અપગ્રેડ થાય એમ નવું નામ આવતું છે બરાબર. મીડિયા ક્વેરીઝ look at the capabilities of the device and can be used to check many things such as width. તો શું કહે છે કે મીડિયા ક્વેરી ની અંદર અમુક વસ્તુ છે એની કેપેસિટી કેવી છે તમારી વસ્તુની કે ડિવાઇસની તમારા કોમ્પ્યુટરની એના આધારે ફિટ થતી હોય છે. ઘણીવાર શું હોય કે આપણી પાસે જો સાદો મોબાઈલ હોય બરાબર તો એમાં ફૂલ HD વિડીયો આપણે પ્લે કરીએ ને તો આપણે રિઝોલ્યુશન એનું ન મળે બરાબર. રિઝોલ્યુશન ના મળે એટલે શું થાય કે આપણે ક્લિયરિટી પૂરી ન મળે. આપણે જોવા જઈએ ને તો આપણે ઘણીવાર આપણે કહેતા હોય કે ભાઈ 720 પિક્સલ ને 1080 પિક્સલ ને ફૂલ ક્લિયરિટી. આપણે મૂવીની આપણે જોઈએ જ છીએ પ્રિન્ટ કેવી હોય છે. સાદી પ્રિન્ટ હોય સારી પ્રિન્ટ હોય ખરાબ પ્રિન્ટ હોય બહુ સારી ના હોય બહુ ખરાબ હોય એવી પણ પ્રિન્ટ હોય. તો એ તમારા ડિવાઇસમાં પ્લે થાય નહીં થાય કેના ઉપર હોય તમારા ડિપેન્ડ તમારા મોબાઈલ ઉપર હોય કે તમારા લેપટોપ ઉપર હોય બરાબર. એટલે શું કહે છે કે અમુક જે આ મીડિયા ક્વેરી છે તમે જો એની અંદર કઈ યુઝ કર્યો હોય તો એ તમારી કેપેસિટી શેના ઉપર હોય તમારા ડિવાઇસ ઉપર હોય. સોરી. તો જોઈએ કઈ કઈ એની કેપેસિટી છે આપણે નીચે જોઈએ. width and height of the viewport એટલે શું કહે છે કે આપણે જે બોક્સ આપણે ઉપર પહેલાનું એક્ઝામ્પલ જોયું બોક્સનું બરાબર તો એની હાઇટ અને width કેવી સેટ કરવી એના ઉપર હોય છે. width and height of the devices એટલે કે તમારા મોબાઈલની એની પણ હાઇટ વિથ કેવડી છે એ પણ આપણે જોવું પડે ને. એમ બધા એક્ઝામ્પલ છે એ બધા અહીંયા જોઈ શકતા નથી. અમુક વાર શું હોય કે આપણી પાસે કોમ્પ્યુટરની સ્ક્રીન હોય તો જો લેપટોપ હોય તો બધા પાસે જનરલી 14 ઇંચ કે 15.6 ઇંચ હોય રેગ્યુલર મોટા મોટી છે
લેપટોપમાં 18, 20, 24, 32 સુધી આપણે રાખી શકીએ. અને એવું કઈ ફિક્સ હોતું નથી સાઈઝ કઈ છે, પણ આમાં એના પોઈન્ટ અમુક આ લોકોએ માર્ક કરેવા કે ભાઈ હાઈટ વિથ કેવડી છે, શું છે શું નહીં, પછી એના ઉપર કે આધાર રાખીએ આપણે. ઓરિએન્ટેશન ઇઝ ધ ટેબલ ફોન, શું કે ટેબ્લેટ ફોન ઇન લેન્ડસ્કેપ ઓર પોર્ટ્રેટ મોડ. મોબાઈલ અને એનું રિઝોલ્યુશન જો શું કહે છે કે તમે જ્યારે મોબાઈલને સીધો રાખીને તમે કાંઈ પણ જોતા હોય, બરાબર, કોમ્પ્યુટરમાં તો બે આવે જ છે, પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ, બરાબર. તમે તમારી સ્ક્રીનનું રિઝોલ્યુશન આગળ પાછળ ઉપર નીચે ગમે બાજુ આગળ લેફ્ટ રાઈટ ટોપ બોટમ ગમે એમ કરી શકો. તો સેમ મોબાઈલમાં પણ તમને ખબર છે, ખબર તમે મોબાઈલમાં જોતા હોય તો શું થાય કે ભાઈ તમારા મોબાઈલ આમ જોતા હોય તમે આમ નાની સ્ક્રીન દેખાતી હોય સીધો હોય એટલે જેવો તમે મોબાઈલ આડો કરી નાખો તો તમારે શું થાય, સ્ક્રીનનું રિઝોલ્યુશન એ વધી જાય, એટલે કે સ્ક્રીનની સાઇઝ પણ વધી જાય, બરાબર. અને એનું સોરી એક મિનિટ, એનું રિઝોલ્યુશન એ વધી જાય છે. અને શું થાય ભેગા ભેગી એની સ્ક્રીન પણ મોટી થઈ જાય. એટલે રિઝોલ્યુશનમાં તો રિઝોલ્યુશન હોય ગમે કોમ્પ્યુટર તમને મોબાઈલમાં તો ખબર ના પડે, તમે જો કોમ્પ્યુટરમાં જાઓ ને તો રિઝોલ્યુશન આવે. ડિસ્પ્લે સેટિંગમાં જવાનું, બરાબર. અહીં જો લેન્ડસ્કેપ એટલે આડી રેન્જ છે, રિઝોલ્યુશન તમારે જોવું હોય અહીં ક્લિક કરવાનું છે. ડિસ્પ્લે રિઝોલ્યુશન કેવડા છે, ઘણા પણ હોઈ શકે, દેખાય, એટલે આવા ઘણા પણ હોઈ શકે છે. સિન્ટેક્સ લિંક, જો લિંક ટેગ તેની સિન્ટેક્સ થાય છે, શું લખવાનું છે, લિંક REL = સ્ટાઇલ શીટ મીડિયા ટાઈપ એન્ડ નોટ, પછી પાઇપ સાઇન ઓનલી મીડિયા ફીચર્સ href ને માય સ્ટાઇલ શીટ.css. એટલે આમાં તમારી બે ફાઇલ બનશે અત્યારે, કારણ કે લિંક ટેગ આવી એટલે તમારે ફાઇલ કોલ કરવી પડશે. જોઈએ આપણે એક્ઝામ્પલ, આપણે સિંગલ લાઈનમાં કરશું, એમાં લિંક ટેગની કઈ જરૂર પડશે નહીં. એના બધા એક્ઝામ્પલ છે. ઓલ એટલે કે જ્યાં સમજાવ્યું છે અહીંયા ઓલ, અને આ બધું લખાવ્યું છે એના માટે. ઓલ છે એના માટે યુઝ ફોર મીડિયા ટાઈપ ડિવાઇસીસ. ઓરલ deprecated, used for speech and sound synthesizer. એટલે તમારે જ્યારે કઈ બોલવું હોય કઈ કરવું હોય તો એના માટે. બ્રેઇલ deprecated, used for braille tactile feedback devices. embossed, used for page braille printers, મોબાઈલમાંથી પ્રિન્ટ કાઢવી એના માટે. handheld, used for small or handheld device. શેના માટે હોય કે નાના ડિવાઇસ માટે જે હાથમાં આપણે ઇઝીલી યુઝ કરીએ છીએ. પ્રિન્ટ, યુઝ ફોર પ્રિન્ટર્સ. પ્રોજેક્શન, તો યુઝ ફોર પ્રોજેક્ટર પ્રેઝન્ટેશન લાઈક સ્લાઇડમાં બનાવી હોય તો એના માટે આમાં પણ બની શકે. સ્ક્રીન, આ બધી વસ્તુ છે ને એ તમને શું ડિસ્ક્રિપ્શન છે મીડિયા ટાઈપની અલગ અલગ. સ્ક્રીન યુઝડ ફોર કોમ્પ્યુટર સ્ક્રીન, ટેબ્લેટ, સ્માર્ટફોન etc. એના માટે યુઝ કરો એના માટે બનાવેલી વસ્તુ. સ્પીચ, યુઝ ટુ સ્ક્રીન રીડર્સ that reads the page out loud. બરાબર, પેજ તમારું જે રીડ થાય. મીડિયા ફીચર્સ છે એની વેલ્યુ છે એ આપણે જોઈએ. એક મિનિટ, આ જે વસ્તુ છે ને તમારા માટે એક્સ્ટ્રા છે, આ તમારે જનરલી કે ઉપયોગ થશે જ્યારે ડેવલપિંગમાં થશો ત્યારે, બરાબર. મારું તમને નોલેજ માટે આવું નોલેજ તમને નહીં આપે, કારણ કે એક્સ્ટ્રા કરાવું છું તમને આ બધું, બરાબર. થોડુંક તો યાદ રહેશે એમાંથી, બીજું તો કાંઈ નહીં. આ બધી એની વેલ્યુ છે અને સામે ડિસ્ક્રિપ્શન છે. આપણે એક નોર્મલ એનું એક્ઝામ્પલ લઈ લઈએ. એની જો વેલ્યુ કે એસ્પેક્ટ રેશિયો, કલર ઇન્ડેક્સ, ડિવાઇસ એસ્પેક્ટ રેશિયો, હું તમને કોઈ નહીં કરાવ, ખાલી એમ કહી દેશે કે ભાઈ આની સિન્ટેક્સ છે, પણ આપણે જોઈએ ચલો, બરાબર. આને કોપી કરું છું. જો શું કર્યું મેં અહીંયા હેડ ટેગ લીધો છે, એની અંદર સ્ટાઇલ ટેગ લીધો હેડ ટેગની અંદર. આમાં બોડીમાં લખ્યું છે કે બોડીમાં હું કંઈ પણ કરીશ તો બેકગ્રાઉન્ડ કેવો હશે, લાઇટ બ્લુ હશે. મીડિયા સ્ક્રીન
મિનિમમ 480 પિક્સલ. બોડીમાં બેકગ્રાઉન્ડ કલર કેવો કર્યો? લાઇટ ગ્રીન. હવે સ્ટાઇલ પૂરી થઈ ગઈ, હેડ ટેગ પૂરો થઈ ગયો. બોડીમાં શું લખ્યું? મેં H1 ટેગ. બરાબર. તો બોડીમાં બધું લખું છું. હવે સેવ કરી દો આને. દેખાય તમને? પહેલા શું કર્યું? બેકગ્રાઉન્ડ કલર લાઇટ બ્લુ રાખ્યો બોડીનો. ઠીક છે. તો પહેલા જ્યારે બોડીમાં આવશે એટલે પહેલું લાઇટ બ્લુ કલર થઈ ગયો હોય છે. પછી મીડિયા ઓન સ્ક્રીન મિનિમમ વિથ 480 પિક્સલ. બેકગ્રાઉન્ડ કલર કયો રાખ્યો? લાઇટ ગ્રીન. તો જ્યારે તમે મીડિયા વિલ ક્વેરી વિલ ઓનલી અપીયર્સ આ મેસેજ આવશે, બરાબર. 480 છે એને બદલે આપણે કરી નાખીએ 200. જો કોઈ ફેર પડે? એટલે ફિક્સ. અહીંથી નાનું ના થઈ જાય. હવે આપણે રિસાઇઝ કરીએ. આ તમારી નોર્મલ હતી મીડિયા ક્વેરી. કંઈ પણ ડિસ્પ્લે કરવું છે બોક્સ હાઇટ વિથ આપણે જોવા મળે. સપોઝ તમારે જેવું કરવું છે, અહીંયા જોવું છે, બરાબર. અત્યારે તમને અહીંયા જોવા મળે છે, પણ હવે અહીંથી હું એક કાઢી નાખું છું લાઇટ ગ્રીન. બરાબર. સેવ કરી દઉં છું. રિફ્રેશ આપું છું. આ ગયો લાઇટ બ્લુ. બરાબર. એ તો મેં જ્યારે કાંઈ પણ વસ્તુ હોય મૂકી હોય, બરાબર, તો આપણે જોવા મળે. એક નોર્મલ એવું એક્ઝામ્પલ તમારી સામે મૂક્યું તો આવી રીતે એનો યુઝ થાય. ઠીક છે. તો આપણે અહીંયા ચેપ્ટર ઓવર થાય છે, પણ આ ચેપ્ટરની અંદર આપણે ઘણું બધું શીખ્યા છીએ. આપણે એનો સિલેબસ એકવાર રિફર કરીએ. જો આપણે અત્યાર સુધી જોયું છે, પહેલા 2 યુનિટ આપણા થિયરીના હતા. પછી આપણે નોર્મલ બધા ટેગ શીખ્યા, CSS5 એવું, બરાબર. એ પહેલાં આપણે શું છે HTML5 શીખ્યા. પછી CSS ચેપ્ટર નાનું હતું, પણ આપણે સમજવામાં અને પ્રેક્ટિસ જોવામાં બહુ વાર લાગે, બરાબર. અત્યારે આપણે લાસ્ટ પોઝિશન આ કર્યો હતો આપણે મીડિયા ક્વેરી, બરાબર. એ પૂરું થઈ ગયું આપણું. આપણે લાસ્ટ યુનિટ ચાલુ થાય છે, એનું નામ છે જાવાસ્ક્રિપ્ટ, બરાબર. જાવાસ્ક્રિપ્ટની અંદર તમારે અત્યાર સુધી શું હતું કે આપણું જ્યારે ફોર્મ લોડ થતું હતું, બરાબર, ત્યારે આ બધી વસ્તુ થતી હતી. પણ આ જાવાસ્ક્રિપ્ટ છે તો એ શેના માટે યુઝ થાય? તો અમુક છે, તમને ખબર હશે કે આપણે ગમે ત્યારે ઓનલાઈન ફોર્મ ભરીએ તો આપણે અમુક વસ્તુ બ્લેન્ક રાખી દઈએ તો આપણે એરર આવે છે કે ભાઈ ફિલ પૂરેપૂરું કરો, ખાલી ચાલશે નહીં. તો એના માટે અમુક કન્ડિશન છે, અમુક રન ટાઈમ ક્વેરી છે. ટૂંકમાં યુઝર ક્વેરી કરી શકે એવી રીતે ટૂંકમાં ગમે યુઝર કામ કરતો હોય ને રન ટાઈમ ક્વેરી પણ આપણે લઈ આવી શકીએ. આમાં આપણે જોઈએ જેમાં આપણે 15 દિવસ જેવું નીકળી જશે, બરાબર. 10 થી 12 દિવસ, 15 દિવસ. પછી એક દિવસ અસાઇનમેન્ટ લેશું, ટેસ્ટનું ગોઠવશું, બધું કેવી રીતે એડજસ્ટમેન્ટ થાય છે આપણે એ ચેક કરશું, બરાબર છે. અને હા, તમારા હરેકના હું એક દિવસ એવો આવશે ક્વેશ્ચન મૂકીશ અને તમારે મને કહેવાનું છે કે તમારે શું નથી સમજાતું, કઈ રિપીટની જરૂર છે, કોઈ એવો ટોપિક છે તો તમારે મને કોલ કરીને લખવાનું છે. ખાસ સાંભળજો જે લોકો જોવી
ખાસ સાંભળી અને મને પાછું તમે રિપીટ કરી દેજો, બરાબર ને? પાછો એનો વિડીયો બનાવીશ અને પાછું જે તમને વસ્તુ સમજાવી દઈશ. હવે જો તમે જોવા છે ને, એક ગ્રેડિયન્ટ પ્રોપર્ટી શાયદ બાકી રહી ગયું તો કરાવી દઉં છું તમને. શું કર્યું છે, અહીં હેશટેગ ગ્રેડ મેક બનાવ્યો છે, બેકગ્રાઉન્ડ લિનિયર ગ્રેડિયન્ટ ટુ રાઈટ, અને રાઈટ સાઈડ થી શું આવ્યું, પહેલા રેડ આવશે કલર, અને ધીમે 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 ક્યાં થઈ જશે, યલો. જો એક આપણે ઇફેક્ટ આપી છે, બરાબર, એને આપણે ડિવિઝનમાં લીધું ને આઈડી લીધું ગ્રેડ, એટલે આ ગ્રેડ નામ લીધું છે, તો એ આપણે લખવું પડે, એટલે અહીં લીધું આઈડી ગ્રેડ, મેં હેલો લખ્યું છે. તો જો હેલો તમે જો એનું બેકગ્રાઉન્ડ જો કેવી રીતે આવે છે, રેડ ટુ યલો. હું અહીંયા લખી નાખીશ ગ્રીન, બરાબર. તો જો ગ્રીન ટુ યલો થઈ જશે, દેખાય? આવી ઘણી પ્રોપર્ટી છે, ચેક કરતા જઈએ વારાફરતી વાર આપણે, બરાબર. પ્રોપર્ટી બે ટાઈપ આવે ગ્રેડિયન્ટ, લિનિયર ગ્રેડિયન્ટ અને રેડિયલ. તેમાં આપણે પહેલા નોર્મલ થી જોતા જઈએ વારાફરતી વાર, બરાબર. લિનિયર આવે, લિનિયર ગ્રેડિયન્ટ, 2 or more colors in linear form like top of the bottom, એટલે કે બે અથવા બે થી વધારે કલરનો આપણે ઉપયોગ કરી શકીએ. તમે રેડ અને યલો લખ્યું છે, હવે જો આપણે ત્રીજો ઉપયોગ કરી, બરાબર, આનો ઉપયોગ કરી લીધો આપણે. ચલો, આ લેફ્ટ ટુ રાઈટ એટલે ડાબી બાજુથી જમણી બાજુ ડાયાગોનલ. સિન્ટેક્સનો કોપી કરી દો અને જૂની સિન્ટેક્સ નથી કાઢી નાખો. ચલો એમાં જોઈએ કેવું આવે છે. થઈ ગયું ચેન્જ. એમાં કલર ક્યાં લીધા છે, રેડ ને યલો. ઓલું લેફ્ટ ટુ રાઈટ જતી હતી, હવે આ ટોપ થી નીચે આવશે, બોટમ, બરાબર છે. એને કહેવાય ગ્રેડિયન્ટ, લિનિયર ગ્રેડિયન્ટ. પછી યુઝિંગ એંગલ્સ, એટલે કે અલગ અલગ એંગલ પ્રમાણે લિનિયર ગ્રેડિયન્ટ 90 ડિગ્રી માઇનસ, જો 90 ડિગ્રી માં રિવર્સ થઈ જાય, રાઈટ ટુ લેફ્ટ થઈ જાય. પછી મલ્ટિપલ કલર્સ તમારે યુઝ કરવા હોય, બરાબર, રેડ યલો ને ગ્રીન ત્રણ કલરનો ઉપયોગ કરવા છે તો ત્રણ કરી શકો. એને કહેવાય લિનિયર ગ્રેડિયન્ટ, ખાલી નોર્મલ. આવી ગયા ત્રણ આપણે આમ કરી શકીએ. ઓરેન્જ, વ્હાઈટ, કેસરી, સફેદ ને ગ્રીન, એટલે કે ઝંડાનો કલર. ઓરેન્જ, વ્હાઈટ અને ગ્રીન આવી ગયા. પછી છે ટ્રાન્સપરન્સી, બરાબર. તમારે ટ્રાન્સપરન્સી એટલે કે ભાઈ કલરને આપણે કેવી રીતે આછો રાખવો, બરાબર, આછો ઘાટો કેવી રીતે કરવો. દેખાય નહીં કઈ 255 સેવ આવશે નહીં, બે જગ્યાએ કરી 255 સેવ આવશે નહીં, 255 સેવ આવશે નહીં. હવે શું કરીએ, સેવ, ટ્રાન્સપરન્સી, કલર દેખાશે નહીં, તમે ગમે એ વેલ્યુ ચેન્જ કરો, બેકગ્રાઉન્ડનો કલર આવશે નહીં. એટલે આપણો તો એક ગ્રેડિયન્ટ પ્રોપર્ટી કે જે આપણે બાકી હતી, મને યાદ આવી ગયું. સારું કહે, ચલો, બરાબર. આ ચેપ્ટર આપણે પૂરું થાય છે. વધુ આપણે આવતા લેક્ચરમાં જોશું અને ઇન્ટ્રોડક્શન કરશું જાવાસ્ક્રિપ્ટનું. ઠીક છે, આ લેક્ચર શોર્ટ રહેશે આપણો. ઓકે, ગુડ બાય ધેન, સી યુ ઇન નેક્સ્ટ લેક્ચર.